Hello. Hey, Guru. ગુરુપદ પંકજ પૂજતા ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતિ શારદા ગુરુ તણા જસ ગાય गुरु बिन घोर अंधेरा गुरु बिन घोर अंधेरा भ्रमणा किनु न भांगे दिक दिक हिंदू मुसलमान सुनो योगी वैरागी एक श्वास में जात है 3 लोक के मूल कहना सो कह दिया है यूं बजा कर ढोल ए जीजना ગણનારાને ઓળખો એ આવો રે આવો રે કોણે બનાવ્યો ચરખો એ જીતમાં નુરતે સુરતે નિરખો એ જીતમાં ફરી બ્રહ્મને પરખો આવો રે કોણે બનાવ્યો ચરખો આવે ને જાવે બોલ બોલાવે જ્યાં જોવું ત્યાં સરખો આવે ને જાવે આવે ને જાવે બોલ બોલાવે જે ભાઈ જ્યાં જોવું ત્યાં સરખો દેવળે દેવળે કરે હોકારા
ગણનારાને ઓળખો આવો રે કોણ બનાવ્યો ચરખો હે જીભાઈ કોણ બનાવ્યો ज्ञान के धूल में ज्योत जलत है मिट्यो अंधारो अंतर को ज्ञान के धूल में ज्योत जलत है मिट्यो अंधारो અજવાળે અગમ સૂજે અજવાળે અગમ સૂજે વેદ જળ્યો બનાવ્યો ચરખો એ જીયના ગણનારાને ઓળખો આવો રે કોણ બનાવ્યો ચરખો હે જીભાઈ કોણ બનાવ્યો ચરખો પાંચ તત્વ કા બનાયા ચરખા ખેલ ખરો નરકો પાંચ તત્વ કા સાસ બનાયા ખેલ ખરો નરકો પવન પૂતળે રમે પ્રેમ સે પવન પૂતળે રમે પ્રેમ સે નાનીઓ કરને રખો આવો રે કોણ બનાવ્યો ચરખો એ જીયના ગણનારાને ઓળખો આવો રે કોણ બનાવ્યો ચરખો હે જીભાઈ રવિરામ બોલ્યા પરદા ખોલ્યા બે ગુલામ નગર કો
રવિ રામ બોલ્યા, રવિ રામ બોલ્યા, કરતા ખોલ્યા મેં ગુલામ નગર કો એ જીભાઈ ચરખાને અસમત કરજો, આ ચરખાને અસમત રાખજો, ચરખો નહીં રેવે સરખો આવો રે કોણે બનાવ્યો ચરખો, એ ગણનારાને ઓળખો આવો રે કોણે બનાવ્યો ચરખો, એ જીભાઈ કોણે બનાવ્યો ચરખો. કરતા કુદરતે મનુષ્ય દેહરૂપી ચરખો બનાવીને જીવ ઉપર બહુ અઢળક દયા કરી છે. કારણ કે જીવને રહેવાના 84 લાખ ઘર બનાવ્યા, પણ એની અંદર ઉત્તમમાં ઉત્તમ ઘર જો કોઈ હોય તો તે મનુષ્ય દેહ છે. 84 લાખ દેહોની અંદર ભગવાનનું કુટસ્થ સ્વરૂપ રહેલું છે. એટલે બિચારો જીવ 84 લાખ પ્રકારના દેહને પ્રાપ્ત કરે છે, છતાં એને કાંઈ શાનભાન રહેતી નથી કે એ પોતાના કલ્યાણનો વિચાર પણ કરી શકતો નથી. જ્યારે મનુષ્ય દેહમાં 16 કળાએ સંપૂર્ણ ચૈતન્યનું કારણ મહાચૈતન શુદ્ધ ચૈતન વાસ કરીને રહેલું છે, કે જેના પ્રતાપે કરીને જીવ સુખ દુઃખને સમજી શકે છે, દુઃખને ટાળવાના પ્રયત્નને પણ સમજી શકે છે. ધન્યવાદ સંતો મહાપુરુષોને છે, એણે આ મનુષ્ય દેહરૂપી ચરખાની બરાબર ઓળખાણ કરી. ઈશ્વરને જેમ જગતની અંદર ઈશ્વરને ગોતવા ઘણા શ્રદ્ધાળુઓ નીકળ્યા છે, એમ જિજ્ઞાસુમન પોતાના ઘટની અંદર એને શોધવા નીકળ્યું છે. કેમ મળે? કે આવે જાવે બોલ બોલાવે જ્યાં જવું ત્યાં સરખો, એ તો દેવળે દેવળે કરે હોકારા, એ આને કોક પારક થઈને પરખો. આવે ને જાવે, શ્વાસે ને ઉશ્વાસે ની આવન જાવન થઈ રહી છે. બોલ બોલાવે, લે હું બોલું ને તમે સાંભળો, તમે સાંભળીને પાછા વળી હોકારો દો. એટલે આ કાર્યક્રમ કોણ આકે છે? વળી પાછો જ્યાં જોઉં ત્યાં સરખો. ક્યાં એ પણ બાપા, તમે એમ કહેવા માંગો છો કે આ મનુષ્ય દેહમાં આત્મા છે એ એક સરખો જ છે? અમારા બે ભાઈઓની વાત કરી લ્યો, મોટો તીખો છે મરચા જેવો, એને હામું જોયું ન થાય.
જો હરખો હોય તો આમ કેમ હોય? ખરેખર મનુષ્ય માત્રના ઘટમાં રહેલો આત્મા હકીકતે એક જ છે, બીજો છે જ નહીં. પણ બાપા આમાં અમારું મન માનતું નથી, એનું શું કરવું? કારણ કે સર્વ કોઈની પ્રકૃતિ અમને જુદી દેખાય છે, કર્મ જુદા દેખાય છે. આત્મા એક હોય તો આમ શું કામ હોય? ખરેખર હે આ વાત કોઈ માનવાને તૈયાર થતું નથી. હાલો તો પ્રકૃતિની વાત હમણાં એક બાજુ રાખો. જો સર્વ મનુષ્યમાં આત્મા એક હોય તો અમારા ઘરમાં આતા દેહ મુક્ત થયા, અમે તો કોઈ ન મર્યા, નકર આત્મા એક હોય તો અમપટ કરતા બધા ન મરી જવા જોઈએ. પણ આત્મા કેવી રીતે એક છે? કેવી જુગતીથી આત્મા એક સ્વરૂપ ધારણ કરીને ઘટોઘટની અંદર વાસ કરીને રહેલો છે. અત્યારે સમજવા માટે આપણે આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિકના બે તાર નેગેટિવ ને પોઝિટિવ રૂપે આવ્યા છે, બરાબર? તો એની અંદર પંખોય લાગ્યો છે, એર કન્ડિશન લાગ્યું છે, ને સામે ગરમ થાય એવું હીટરે લાગ્યું છે. એનોય નાના લેમ્પમાં છે ને એનોય મોટા લેમ્પમાં છે ને એનોય પાછો ઘરઘંટીમાં છે ને ઓવનમાં છે ને વોશિંગ મશીનમાં એનોય જાટા મારે છે. આ બધાના કાર્ય જુદા જુદા દેખાય છે, એટલે પાવર જુદો જુદો ગણવાનો ખરો આપણે કે નહીં? બાપા પાવર તો મીટરેથી એક હરખો જ બધાને મળ્યો છે કે ભાઈ બસ એમ છે. શ્વાસ અને ઉશ્વાસ, સોહમ અને સોહમનો તાર, જેમાં આ ઘરની અંદર એમાં આપણા ઘટની અંદર એક સરખો જ ચાલી રહ્યો છે. પણ પ્રકૃતિના ભેદે હીટર છે એ જરાક ગરમ પાણી કરે છે અને ફ્રીજ છે એ પાણીને ઠંડુ કરે છે. પાવર બદલી નથી જાતો. પછી હમણાં આટલી બધી લાઈટો આપણે અહીંયા ઘરમાં આપણે બળી રહી છે, એમાંથી એકાદી લાઈટ ઓફ થઈ જાય એટલે આપણે ઘરમાંથી આ લાઈટ વહી ગઈ ગણાય. આ લાઈટને બાપા 18 વર્ષ થઈ ગયા, હવે એનોય કાંઈ વાંક નહીં ને બાપા. એની ફિલામેન્ટ ઉડી ગઈ, મતલબ પાવર ક્યાંય નથી ગયો, એનું પ્રારબ્ધ ખૂટ્યું એટલે એ જીવ એનાથી છૂટો પડી ગયો. આવે જાવે, બોલ બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળે દેવળે કરે હોકારા. ઘટોઘટની અંદર શ્વાસ ઉશ્વાસ રૂપી દેવળની અંદર સહમ શબ્દની ધારાએ હોકારા કર્યા. પણ બાપા આને કોક પારખ થઈને પરખો. આના માટે આપણી પાસે પારખ દ્રષ્ટિ હોવી જરૂરી છે. આવન જાવન અષ્ટ કમલ મેં નુરત સુરત લે લાયા, સુન કી પાર નિરંતર દિશે ચેતન સિંધુ સમોયા. આત્મ હિરલા પાયા જબ ગુરુ ચરણ ચિત લાયા, તો મોહે આત્મ હિરલા પાયા. જો નુરત અને સુરતનું એક ઘર કરે મન
તો એને આ સ્વરૂપની લેર, આ અનુભવ એને મળે. પારખ થવા માટે બીજું કાંઈ નથી કરવું તારે. ઘટમાં ઉઠતા એટલે શ્વાસમાં ઉઠતા શબ્દમાં ખ્યાલી કરી લે. એની માટે એક નિશ્ચયાત્મક ભાવવાળી સુરતા લગાડી દે. આવે જ આવે એ જ પોતે બોલ બોલાવે. વળી પાછો જ્યાં જોઉં ત્યાં સરખો. એ ભાઈ એ તો દેવડે દેવડે કરી રહ્યો છે ઓકારા. બાપા હવે કોક પારખ થઈને પરખો. કોક આની પારખ કરવાને બાપા તૈયાર થાવ નહીં. 5 તત્વની પારખ તૈયાર કરવા મન તરત તૈયાર થાય છે. કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ સાધનની પરખના કરવા તૈયાર થાય છે. કોઈ ચીજ વસ્તુ, કોઈ મશીન, અરે માણા એ માણાની પરખના કરવા નીકળે. પણ કોઈ આમાં ઈશ્વરની આવન જાવન થઈ રહી છે એની પરખ કોઈ કરવાને તૈયાર થતું નથી. આમ માથા પછાડે છે. ઈશ્વર જોઈ છે મારે, ઈશ્વરના દર્શન કરવા છે, મારે ઈશ્વરને મળવું છે. પણ આ ઘરમાં એટલે ઘટમાં એ આવે છે તો કોઈ આમું પરખ કરતું નથી. એના માટે ગુરુ બતાવે સત, એમાં રાખો ચિત્ત, એમાંથી આવે આનંદ. એ સચિદાનંદ સ્વરૂપ તારા ઘટની અંદર આવન જાવન કરી રહ્યું છે. એના માટે તું થોડુંક ખ્યાલી બની જા. ધ્યાન કી ધૂન મેં જ્યોત જલત હૈ, તો મટી જાય અંધારો અંતર કો. ઈ અજવાડે તને ઈ અગમ સૂજે, અને ભેદ જડી જાય ઉન ઘર કો. આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો. ખરેખર એકવાર નૂરતે ને સુરતે નિરખો. એલા ઈ છે પોતે પરિબ્રહ્મ બાપા, તમે આને એકવાર પરખો. ધ્યાન કીધું ને મેં જ્યોત જલ થઈ, તો મટી જાય અંધારો અંતર કો. હે બાપા, ધ્યાનની જ્યોતિ પ્રગટાવીને આ અંધારાને કાઢવું છે. ધ્યાનની જ્યોતિ ક્યાં અંધારા માટે જ પ્રગટાવવી છે કે આપણા ઘટની અંદર ઈશ્વરે વાસો કર્યો છે, પણ અજ્ઞાન અંધારું એવું છવાણું છે એ ઘરમાં જ હોવા છતાં એ દર્શાતા નથી. જેમ છે તેમ અનુભવાતા નથી. નરસિંહ મહેતાએ કીધું કે ભલે નિર્ણય ન આવે પણ એ નિગમ તો જગાવે. પણ બાપા આને તમે વાણી રહિત વિચારો. સત્ય અનંત જ તેને કહીએ પણ એ છે નવધાથી ન્યારો. નવધામાં નહીં નિવેડો, 10 ધામમાં એ દેખાય છે. 10મા ધામમાં તું પહોંચ તો તને એ દેખાય છે. અચવો રસ છે એની પાસે, કોઈ પ્રેમી બને તો તને પાય છે. ઘટમાં એ તો બધાએ કીધું, પણ અજ્ઞાન અંધારાને લઈને એ દર્શાતા નથી. એના માટે તમે ધ્યાનની જ્યોતિ પ્રગટાવો. એ જ વાત તુલસીદાસે બાપા રામાયણમાં કરી છે કે સોહમ અસુમી ઇતિવૃત્તિ અખંડા. આ ધ્યાનની ધૂનની જ વાત છે. તારું સ્વરૂપ સોહમ છે, એવા તારી વૃત્તિને અખંડપણે લગાડી દે તો દીપ શિખા સોઈ પરમ પ્રચંડા. તો અજ્ઞાન રૂપી અંધારું દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ પડશે. તરત જ આત્મ અનુભવ સુખ સો પ્રકાશા.
બહુ ભેદ બ્રહ્મ મૂળ જનાસા. તરત તને આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે અને ભવો ભવનો ભેદ અને ભ્રમ પડ્યો તો એ ભાગીને ભૂકો થઈ જાય છે. ધ્યાનની ધૂન લગાડી દે. ધ્યાન કી ધૂન મેં જ્યોત જલત હૈ. ખરેખર ધ્યાન 11 વર્ષ થઈ ગયા, અખંડ ધૂન ચાલી રહી છે. ગાવાવાળા બેટલા કરે રાત ને દિવસ એક ધારી ધૂન ચાલુ છે. એલા ભાઈ, ભગવાન પોતે તારા ઘટની અંદર રાત ને દિવસ આ ધૂન લગાડીને બેઠા છે. ન્યા જ્યોતિ જલત હૈ. ન્યા ભૂગી જા તો મટી જાય અંધારો અંતર કો. ન્યા પહોંચવું હોય તો તારે તારા ગુરુના સ્વરૂપની અંદર, આપણે બપોરની સભામાં વાત થઈ એમ, અખંડ ધ્યાન તારે લગાડવું પડે. ધ્યાનની સિદ્ધિ કેવળ અને કેવળ ગુરુ સ્વરૂપના ઈશ્વર રૂપી ભાવે પ્રેમે જ થઈ શકે છે, એ સિવાય નહીં. પ્રયત્ન યથાર્થપણે જો કરવામાં આવે તો એની વહેલી સફળતા મળે છે, અને ગાભેલ રહીને કરવામાં આવે તો જન્મારા વયા જાય તો પ્રયત્ન સફળ થતો નથી. સાધકને કેટલું નક્કી કરવું છે એ ગુરુને ભગવાન રૂપે નક્કી કરવાના છે. ખરેખર જો મન આ નક્કી કરી શકે ને ભાઈ, તો અનુભવ તો એક જ શ્વાસે થવાનો છે, બીજા શ્વાસની જરૂર જ નથી. પણ કોણ જાણે કેમ છે આપણું મન બિચારું, કેમ એ કરીને ગુરુની મહાનતાને જાણી શકતું નથી, એની અંદર ઈશ્વર ભાવ કરી શકતું નથી. સૌ સાધુઓનો સંગ કરવાની છૂટ છે, સોનો સત્સંગ કરવાની છૂટ છે, પણ હૃદયની અંદર ગુરુ સિવાય બીજો કોઈ ભાવ નહીં. સત્સંગ સાંભળતા સાંભળતા સાધકનું મન જો ગુરુને યાદ ન કરી શકે તો હજી એને ગુરુમાં પ્રેમ પ્રગટ્યો જ નથી. નહીં, પ્રગટ્યો જ નથી. આઠેય પોરની વાત તો એક બાજુ રહી. સત્સંગમાં જો આવો ભાવ ન થઈ શકતો હોય તો ગુરુ હજી ઓળખાણા પણ નથી. ધ્યાન કી ધૂન મેં જ્યોત જલત હૈ, મટી જાય અંધારો અંતર કો. મન જો બિચારું, બિચારું એટલા માટે કે પોતે કોઈ નિશ્ચયાત્મક ભાવ કરી શકતું નથી. કારણ કે ઘડીક એને એક ઉત્તમ લાગે છે ને વળી ઘડીક બીજો ઉત્તમ લાગે છે ને ઘડીક વળી ત્રીજો ઉત્તમ લાગે છે ને ઘડીક વળી ચોથો ઉત્તમ લાગે છે ને, એટલે બિચારું મન નક્કી કરી શકતું નથી. આ તો પતિવ્રતા નિજ પતિને પુરુષ એક જ પ્રમાણ, જગતભરમાં એક જ જુએ
નહીં કદી ભટકાર આ ધ્યાન સાચું. પછી ડગે ન વ્રતિ અડોલ નિત્ય, ક્યાં કે ગુરુ સ્વરૂપની માહી, તો અપરંપાર પદ તેજ પામે અને થઈ જાય અખંડ શાંતિ ધામ. હરદમ સાધુ. બહુ અઘરો વિષય છે. કબીર સાહેબે વાણી ગાઈને એ એકદમ યથાર્થ ગાય છે કે ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગને લાગ્યા બિન કોઈ પાર ન ભાઈ, ઓ જીવ પરલે હો જાય, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. ખરેખર ગુરુની અંદર આવી લગ્ન લાગવી બહુ કઠણ છે. ध्यान की धुन में ज्योत जलत है, गुरु स्वरूप ना ध्यान अंतરની અંદર જ્ઞાન જ્યોતિનું પ્રાગટ્ય થયું છે. એનાથી મટી ગયો અંધારો અંતરકો. ઈ અજવાળે અગમ હતો ઈ સૂઈજો, જેની ગમ નહોતી પડતી એની કાંઈક ગમ પડી. એ અજવાળે અગમ સૂઈજો, ભેદ જડી ગયો ઉન ઘર કો, આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો. તો આત્મા પરમાત્માનો ભેદ જડી ગયો. એના ઘડવા વાળાને ઓળખો. ઓળખવો હોય તો નૃત્ય ને સુરતે એને નિરખો. એલા ઈ છે પોતે પરિભ્રમ, એક વાર તમે એને પરખો. આ કોણે બનાવ્યો ચરખો, એના ઘડવા વાળાને. 5 तत्व का साज बनाया, ખેલ ખરો હુનર કો. પણ એમાં એક પવન પૂતળી રમે પ્રેમ સે, એને તમે જ્ઞાની હો કર નિરખો. 5 तत्व का साज बनाया. ખરેખર આ ચરખો બનાવવામાં કુદરતે પોતાની અજબ ગજબ કળાનો ઉપયોગ કર્યો. આમાં કેમ શ્વાસ આવે ને કેમ શ્વાસ વહી જાય એ કોઈને ખબર નથી. જેનાથી આપણે ટટકારી પાડી રહ્યા છે એની કોઈને ખબર નથી. પાંચ તત્વ કા સાજ બનાયા, પણ ખેલ ખરો હુનર કો. એનો હુનર, એની કળા તમે જોવો. એ નરનો આ પ્રતાપ તમે જોવો. મહાપુરુષોના શબ્દો પ્રયોગ નહીં, ધન્ય છે, ધન્ય છે. તો ક્યારેક એ શબ્દોનું અતિભાવથી વિશેષ ચિંતન કરીએ તો એની અંદરથી નવનીત નીકળા જ કરે, નીકળા જ કરે, નીકળા જ કરે. 5 तत्व का साज बनाया, ખરો ખેલ હુનર કો. એને જબરજસ્ત ખેલ માંડ્યો છે. ને ખરેખર બાજીગરની બાજીએ તો જંબુરો સૌ જાણે જો ને, હરિની માયા બહુ બળવંતી પણ સંતોની પાસે હારે છો નહીં. એને કોણ જાણે કેવો ખેલ માંડ્યો છે કે આ રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બड़े बड़े, अरे कोई पावे न पार तो फिर नादान क्या करे. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे. निज रूप को जो जाना नहीं न तो फिर पुराण क्या करे. खरो खेल हुनर को. જેમ 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 આપણું મન ચૈતન તરફ જતું જાય તેમ 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 એની વિશેષ વિશેષ પરીક્ષાઓ થાય છે કે આનું મન કઈ કક્ષાએ અને કઈ રીતે છે.
એમાંથી એને પસાર કરવા માટે થઈને એની પરીક્ષા થાય છે. અને સ્વાભાવિક છે કે લૌકિક ડિગ્રી તમારે જોતી હોય અને જેવી ડિગ્રી જોતી હોય એ પ્રમાણેની એની પરીક્ષા આપવી પડે છે ને. તો ખરેખર જે મન આ સત્ય ભક્તિના રાહ ઉપર શરૂ થયું છે એ મનની અનેક પ્રકારથી પરીક્ષાઓ થતી હોય છે. પણ જે પોતાના વિચાર ઉપર સ્થિર બેઠો છે, પોતાના વિચારોને જોઈ રહ્યો છે અને એના ટાળવાના પ્રયત્ન રૂપ નામ ભજને ગુરુના શરણે બેઠો છે, એને વાંધો આવતો નથી. એ પોતે અંતરની અંદર એક ધારી ખોઈ જ કરી જાય છે. એક પછી એક અનુભવને પામતો પામતો છેલ્લે શબ્દને મળીને શબ્દ સ્વરૂપ બની જાય છે. પાંચ તત્વ કા સાજ બનાયા ખરો ખેલ હું નરકો. પણ આમાં એક પવન પૂતળી રમે પ્રેમ સે, એલા ભાઈ એને તમે જ્ઞાની હોકર નિરખો. પવન પૂતળી આપણા ઘટ મંદિરની અંદર ખેલ રમી રહી છે. ઉન મુનિયા આકાશે ચડિયા દોર લગાયા દમકા મન પવન કાન્યા ફરે મણિકા. એનાથી તો હો ગઈ વીજ ચમુકા મેં ગભરું સદગુરુ કા મેને દિયા હે ગગન ગઢ ડંકા. આ પવનની અંદર પ્રેમ પુરુષ રમી રહ્યો છે. કરતા કુદરતે આ જીવને પોતાના સુધી લાવવા માટેનો આ માર્ગ બનાવ્યો છે. એ ઘરે જવું હોય તો શ્વાસ અને ઉશ્વાસ રૂપી શેરીએ મનને ચડાવી દો. આપણી સાધના પણ શ્વાસ ઉશ્વાસ નહીં છે. કબીરે સાહેબે કીધું ને, એ कर श्वास के सुमिरनी जपिले अजंपा को जाप परम तत्व को ध्यान धर छे सोहम आपो आप सोम परोवी पवन में बांधी ले मेड़ सुमेड़ ब्रह्म गांठ हृदय धरी तू ईस्विज माला फेर माला है निज श्वास के न जो फेरेगा कोई दास तो 84 भटके नहीं कटी जाए कर्म को फांस. आमा एक पवन पोतड़ी रमे प्रेम से. अरे बापा જ્ઞાની હોકર નિરખો. એના માટે તમારી પાસે જ્ઞાન કક્ષા જોઈ. દરેક જાણપણાનું જ્ઞાન છે, લૌકિકમાં અને અવલૌકિકમાં. જેમ જેમ મન સાધના કરતું જાય એમ જ્ઞાન પ્રાપ્ત કરતું જાય, સમજતું બુઝતું જાય, એટલે સ્વાભાવિક જ આગળના ક્લાસ માટેની તૈયારી કરવા માંડી જાય. અંતરમાં પણ આવું ચાલે છે. જો ખાલી બનતો જાય અને જ્યાં 9મું ધોરણ પાસ થાય ત્યાં તો વેકેશનમાં 10મા માટેની ટ્યુશન રાખીને તૈયારી ચાલુ કરી દઈએ. દસમું ભણતો હોય તો હાયરો હાયર 11માના ક્લાસ જોઈન્ટ કરી દઈએ. લે અંતરમાં પણ એમ ચાલી રહ્યું છે. પાંચ તત્વ કા સાજ બનાયા ખરો ખેલ હુનર કો. પવન ભૂતળી એક રમે પ્રેમ સે આને જ્ઞાની હોકર નિરખો. જ્ઞાની બનવું હોય તો તમારે મારા નાથનું ભજન કરવું પડે. મન કર્મ વચનથી ગુરુને સેવવા પડે. મન કર્મ અને વચનથી ગુરુને સેવવા પડે.
શું કીધું છેલ્લી કડીમાં? રવિરામ બોયલા પડદા ખોયલા મેં ગુલામ ઉન ઘર કો. અને આ ચરખાની આશા મત રાખજો, કારણ કે સરખો નહીં રેવે સરખો. રવિરામ બોયલા ગુરુ ભાણ બાપાની દયાથી દેહાધ્યાસના પડદા ખોયલા મેં ગુલામ ઉન ઘર કો. ક્યાં ઘરના તમે ગુલામ બની ગયા? કે નરસિંહ મહેતાએ કીધું ને એ ઘરના, કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, કે તેજ હું સહમ સોહમ, એવો એક શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈચ્છું શરણ, હું અવર ન દેખું કોઈ એની તોલે. ખરેખર એ કક્ષા એક એવી છે કે ત્યાં ભજન ગૌણ બની જાય, ભજન ગૌણ બની જાય, મતલબ ભજવાનો કાર્યક્રમ પૂરો થઈ જાય. જે ઘરથી અંશ આવ્યો છે એ ઘરે પહોંચ્યો અને સર્વે કડાકૂટ ત્યાં જતા પૂરી થઈ ગઈ. કારણ કે હું કરનારું મન તે સ્વરૂપની અંદર જઈને સમાઈ ગયું. મેં ગુલામ ઉન ઘર કો, પણ આ ચરખાની આસ મત રાખજો, ચરખો નહીં રેવે સરખો. મનુષ્ય દેહ કાયમ આવો ને આવો નથી, અને કાયમને માટે આ દેહ મળવો મુશ્કેલ છે. મનુષ્ય દેહમાં જ્યાં પ્રાણ છે ત્યાં સુધીમાં, અને એમાં દેહ ઇન્દ્રિયો સબળ છે ત્યાં સુધીમાં આ એક મુખ્ય કામ કરી લ્યું. તો ભાઈઓ, આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોવ ત્યાં સરખો, દેવડે દેવડે કરે છે એ હોકાર, આને પારખ થઈને પરખો. પારખ બનવું હોય તો શું કરવું? ધ્યાન કી ધૂન में ज्योत जलत है, मटी જાય અંધારો અંતર કો, ઈ અજવાળે અગમ સૂજે. પણ તમે જ્ઞાની હો કર નિરખો, પણ જ્ઞાની બનવું હોય તો શું કરવું? વાત તત્વ કા સાજ બનાયા, ખરો ખેલ હું નરકો. ઈ અજવાળે અગમ સૂજે, ભેદ ચડી જાય ઉન ઘર કો. આ ભેદને પામવું હોય તો શું કરવું? રવિરામ બોયલા પડદા ખોયલા મેં ગુલામ ઉન ઘર કો. એ ઘરે જવું હોય તો શું કરવું? તો બાપા, એક નાનું એવું કર્મ, એક નાનું એવું કાર્ય, એક નાની એવી ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો એની વિધિ છે ને, એની વિધિ છે. ચા બનાવવો હોય તો 5 માણસ ચા બનાવવો હોય તો એ જ પ્રમાણે પાણી, એના પ્રમાણમાં દૂધ, એના પ્રમાણમાં ખાંડ, એના પ્રમાણમાં ભૂકી, એ પ્રમાણે પકવવાનો, બરાબર ને? તો રવિ સાહેબે તો આપણને સંપૂર્ણ માલુમાત આપી દીધી, પણ જો એને એ માલુમાતને ચરિતાર્થ કરવી હોય તો એની થોડીક રેણી પાડવી પડે, થોડીક એની ક્રિયા પાડવી પડે. મોટા મોટા ડિગ્રીધારીઓ જે રીતે ડિગ્રીને પ્રાપ્ત કરીને પામ્યા છે એ જ રીતે બીજો પામી શકે? ન પામી શકે. એ પ્રમાણે ત્રીજો પામી શકે, ન પામી શકે. તો કઈ ક્રિયા, કઈ રેડી પાડવાથી આપણને આ જ્ઞાન થઈ જાય, પારખ દ્રષ્ટિ આવી જાય અને અનુભવ થઈ જાય? લૌકિક માટે થઈને તમારે દેહથી સાબદાઈ રાખવી પડે. સેજ આને વધારજો. અને અવલૌકિક માટે તમારે તમારા મનની સાબદાઈ રાખવી પડે.
हे संतो रहेणी है भरपूर रहे कोई ए नाम में चकचो ए संतो रहेणी है नहीं द्वेता दिल माही जेने जेनी रखे कजनू नहीं द्वेता दिल माही जेने निरखे कजनो जीवना करप जुए नहीं जीवना करप जुए नहीं ते आनंद भरपूर हे संतो रहेणी है भरपूर रहे कोई ए नाम में चकचो हे संतो रहेणी है बोले ते बीजो नाथे बोले ते बीजो नाथे तेज समझणसु काटा रंग रूप विसारी काटा रंग रूप विसारी स्वरूप चिताया तो ये संतो रहेणी है भरपूर
नाम में चकचो हे संतो रहनी है पल पल रंग पलटे नहीं जेनो अचल मतो अमृत पल पल रंग पलटे नहीं जेनो अचड़ मतो अमृत अरखा शोक नहीं कदिए भगति रंगा भरतो हे संतो रहनी है चकचो हे संतो रहनी है भरपूर भले पृथ्वी पलटी जावे आकाश भले जावे तो भले पृथ्वी पलटी जावे आकाश भले जावे तो भाव संतो ना भूल नहीं भाव संतो ना ए भूल नहीं लाभ लक्षयमो ए संतो रहनी है
તમારા ખેતરમાં ઉપજ લેવી હોય તો તમારે બીજક વાવીને એની કેળવણી બરાબર કરવી પડે છે ને, અને તમારી કેળવણી પર્વત્યે તમને એનું ફળ મળે છે. એમ જો તમારે આ 5 તત્વના પીંગળાની અંદર છઠ્ઠા નારાયણને ઓળખવું હોય તો, આ દેહભાવી મનને મટાડી દેવું હોય તો, અનંત જન્મના કરેલા કર્મથી મુક્ત થવું હોય તો, આના દેહે જો તમારે મોક્ષની પ્રતીતિ કરવી હોય તો રેણી હૈ ભરપૂર, ભરપૂર રેણી પાડો. કઈ કે રહો નામ મેં ચકચૂર. દેહિક કોઈ ક્રિયામણ નહીં. હા, પણ દેહને સુખ જોઈશી તો તમારે દેહને જોડવો પડે છે ને. મનને સુખ જોતું હોય મનને જોડવો પડે. આત્મસુખની દેહને ખબર નથી. આમ તો ઇન્દ્રિયોથી જે સુખ ભોગવાય છે એની દેહને કઈ ખબર નથી. દેહને કઈ ખબર નથી. એ મજાક મન કરે છે. દેહ તો એક સાધન રૂપ બન્યું, છતાંય દેહ સુખ ભોગવવું હોય તો દેહને જોડવો પડે. મનનું સુખ જોતું હોય તમારે મનને જોડવો પડે. દેહ સુખ માટે તમારે ધંધા થાપામાં તમે બરાબર ટાઈમ ટુ ટાઈમ દુકાને જાવું, નોકરીએ જાવું, ધંધાએ જાવું, બરાબર આ બેહું, એ રેણી બરાબર પાડો. કે તો આમાં તમે નામની અંદર રેણી પાડો. રેણી હૈ ભરપૂર, કઈ કોઈ રહે નામ મેં ચકચૂર. નામની અંદર મતવાલો બની જા. એના માટે થોડીક તૈયારી કરો. એ સ્વાભાવિક છે ભાઈ. કેમ બેટા, કયા વીકમાં કયું પિક્ચર જોયું? અરે અંકલ તમે પિક્ચરની ક્યાં વાત કરો છો? હું તો ટીવી નથી જોતો હવે. કેમ, તને શું થયું? તમને ખબર નથી? કે ના ભાઈ કહેતો ખરો. એ ભાઈ એમ કાંઈ વાંધો નથી, પણ તઈ મેં સાયન્સ જોઈન્ટ કર્યું. લે, આ છોકરાએ સાયન્સ જોઈન્ટ કર્યું, તેણે પિક્ચર જોવાનું બંધ કરી દીધું, તેણે ટીવી જોવાનું બંધ કરી દીધું. લે, તો આપણે મનથી જો ભક્તિ કરવી હોય, ઓલાને પાસ થવું એ પાકું છે એટલે હો. અને આપણે સારું પાકું નથી થયું ને એટલે અમુક નથી કરી શકતા. આપણે સારું પાકું નથી. બાપાને દયાથી થાય જ ને. હા, થાય તો જોઈ. હવે આપણે બીજું ને શું આમાં આપણે પછી કઈ કેટલું કરવું તમે કયો? લ્યો 40 વર્ષ થઈ ગયા ન કર લ્યો આ સત્સંગ ને આ પ્રોગ્રામ ને. અને હું તો બધે હોઉં, તમને ખબર જ છે ને. રેણી હે ભરપૂર, કોઈ રહે નામ મેં ચકચૂર. જો તારે ભક્તિ માર્ગની અંદર આગળ વધવું હોય તો નહીં દ્વૈત દિલમાં હી છે નહીં. જે નિરખે એક જ નૂર, કોઈ જીવના કર્મ જુએ નહીં, ઈ રહી શકે આનંદમાં ભરપૂર. જે મન પાસે
આપણે ભક્તિ કરાવવી છે, જે મનને આ સુખ પ્રાપ્ત કરાવવું છે, એ મનને થોડીક આવી ટેક લેવડાવવી પડે. જેમ વિદ્યાર્થીએ લીધી, આપોઆપ લીધી, કોઈએ નો કીધું ને લીધી, કોઈ જ મનથી નક્કી કર્યું ને ટીવી ને પિક્ચર બંધ કરી દીધા. નહીં દ્વૈત દિલમાં અહીં છે નહીં, તેના દિલની અંદર કોઈ દ્વૈત જ નથી. કોઈ સારા કહે, કોઈ બુરા કહે, વો તો અપની મતિ અનુસારા. પણ સારા મોરા લોહા એક વાર જો પારસ પરસે તો સોન ભયા આખા સોનારા. આ મનની સ્થિતિની વાત છે, મનને કડી પાડવાની આ વાત છે. આ કોઈનો દ્વૈત ન જોવાની આ વાત છે. કોઈ સારા કે કોઈ બુરા કે, તો અપની મતિ અનુસારા. એ તો એની પ્રકૃતિ છે, એની પ્રકૃતિ છે. પણ સારું કે ખરાબ કે છતાંય મન ગણકારે નહીં, અને એક ધારું ભજન કરીને આત્મા રૂપી પારસનો સ્પર્શ જો કરે તો સોનાનું એટલે નિરંજન બની જાય. અખોજી મહાત્મા કે જ્ઞાતિ હું સોની સૌ, પણ ગુરુની દયાથી 16 વલું સોનું બની ગયો. નહીં દ્વૈત દિલમાં અહીં છે ને, જેના દિલની અંદર કોઈ દ્વૈત જ નથી. નિરખે એક જ નૂર. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, એ ભજવા પરિબ્રહ્મને, બીજું કાંઈ ન કહેવું. કારણ કે એક જ જાણી આત્મા, કોઈને દુઃખ ન દેવું, સમદ્રષ્ટિ ગ્રહી આપ ખોવું. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું. ઉર્મીને ઈર્ષાથી કાયમ અળગું રહેવું. સુખ આવે દુઃખ આવે તો એને સહજમાં સહી લેવું. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું. નહીં દ્વૈત દિલમાં અહીં જેને જે નિરખે એક જ નૂર. કોઈ જીવના કર્મ જુએ નહીં. કોઈ જીવનો કર્મ જોવાનો અધિકાર કોઈ જીવનો છે જ નહીં, છે જ નહીં. અને જોવે છે એટલે જીવ બિચારો એમાં ખોટી થઈ જાય છે. આ તો આવા ને આ તો તેવા, પછી એના અનેક પ્રકારના વિચારો. પોતા માટે નથી કરતો, બીજા માટે, બીજા માટે. પછી એના ઉપરથી ત્રીજાનો વિચાર ને, ત્રીજા ઉપરથી ચોથાનો વિચાર ને, ચોથા ઉપરથી આખા ગામનો વિચાર ને, પછી એના ઉપરથી આખા દેશનો વિચાર ને, એના ઉપર આખા વિશ્વનો. કહો તો બધું પથારી પડી ગઈ. હવે પાણી ઢોર થઈ જવાનું, બધું પૂરું થઈ ગયું. હવે કળજુગ આવી ગયો. કોઈ જીવના જો કર્મ જુએ નહીં. નજીકમાં નજીકનો સંબંધ પતિ પત્નીનો છે, તો પતિએ પત્નીમાં, પત્નીએ પતિમાં. એના કર્મ ન જોવા નહીં. છતાં એવું કાંઈ હોય તો રોકડા ભગવાન સદગુરુ પરમાત્માને મનોમન વિનંતી કરવી, પ્રાર્થના કરવી કે હે મારા નાથ, આ પ્રકૃતિને કાંઈ ખબર નથી, આની માથે દયા કરજે, આને કાંઈક સારા વિચારો આપજે. નહીં દ્વૈત દિલમાં અહીં જેને ભજન કરવું હોય તો નિરખે જે એક જ નૂર. દિલની અંદર કોઈ દ્વૈત ભાવના જ નહીં, એક કલ્યાણની ભાવના ખરી. અને એના માટે જે કાંઈ નાની મોટી તિતિક્ષા ભોગવવી પડે તો ભોગવી લેવી, ભોગવી લેવી. વિચાર તો કરો, સંતો ભક્તો મહાપુરુષો ઋષિ મુનિઓએ તિતિક્ષા ભોગવવામાં કાંઈ બાકી ન રાખી. નહીં, બાકી ન રાખી. પછી એ રૂપ બન્યા પછી પણ, સત્તા હાથમાં આવ્યા પછી પણ ઈવડા એમને મજર્યા, એમને મજર્યા, કાંઈ ફેરફાર નહીં.
કઈ ફેરફાર નહીં. આનું નામ દિલમાંથી દ્વૈત હટી ગયો. દિલમાંથી દ્વૈત હટી ગયો. નિરખે એક જ નૂર, કોઈ જીવના કર્મ જુએ નહીં, ઈ રહી શકે આનંદમાં ભરપૂર. આનંદ માણવો હોય તો તમે આ કડી પાડો, આ રેણી પાડો. આઠેય પર જો આનંદ કરી લેવો હોય તો તમે તમારામાં મસ્ત થઈને રહ્યો. ભલે ભલે કાંઈ એવું કોઈ તમને કહી દે, તમને કોઈ કાંઈ તમારું અહિત કરી નાખે, તમે કાંઈ એવું જોઈ જાઓ તો એની અંદર દ્રષ્ટા બની જાઓ. આવડું મોટું જગત છે, એની અંદર અનેક જીવો પોતપોતાની કર્મ પ્રમાણે ગતિ કરી રહ્યા છે. બધા એની પ્રકૃતિ જુદી જુદી છે, ક્યાંય ખોટી થવા જેવું નથી. અને ખરેખર આવડું મોટું ગામ હોય ને તમે ધંધો કરતા હોય ને 5 કિલોમીટર ઉપર તમારી દુકાન હોય તો રસ્તામાં તમારે કેટલું ન આવે? હે, ચાની દુકાન આવે ને ગાંઠિયા નહીં આવે ને માંસ મટન નહીં આવે, સોડા પીણા નહીં આવે ને દારૂની દુકાન હોત આવે, વળી ક્યાંક કોઈક બાંધતા હોતું હોય, ન હોય? હા, તો તમે ક્યાંય ખોટી થાવશે? તમે તો તમારી મસ્તીમાં તમારા ઠેકાણે વયા જાઓ છો. આ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિએ તમે જીવનની અંદર, દેહ જગતની અંદર તમે સેજે સેજે પંથ કાપે જાઓ, એક નક્કીપણાથી આયલા જાઓ. નહીં દ્વૈત દિલમાં હી જેને જે નિરખે એક જ નૂર, કોઈ જીવના કર્મ જુએ નહીં, એ રહી શકે આનંદમાં ભરપૂર. સંતો કે રેણી હે ભરપૂર, કોઈ રહે નામ મેં ચકચૂર. એ આ બોલે બીજો નથી, આ સમજણ સુર. ઘાટ રંગ રૂપ વિસારી, સ્વરૂપે રહો ચિત અતુટ. આ બોલે છે એ બીજો નથી. ક્યાં બોલે છે? એક એવું પેલા લોકગીત પ્રચલિત થયું હતું અમારા નાનપણમાં કે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, ક્યાં બોલે, ક્યાં બોલે, મોર ક્યાં બોલે. એટલે હવે આ હું સમજવું, પેલા એમ ગાયું મારે ટોડલે બેઠો મોર, પાછા એમ કે ક્યાં બોલે. અને ખરેખર એમ છે, આ દેહરૂપી ટોડલે મારો નાથ બેઠો છે, ટવકાઈ કરે છે, અને આપણે કેવું પડે છે કે આ ક્યાં બોલે છે. ખબર છે? સાચું કહીજો, ખબર છે? હું કેમ બોલું, તમે કેમ બોલો, કોઈને ખબર નથી. યાર આ ટોડલે બેઠો પણ કેમ બોલે કોઈને ખબર નથી, ક્યાં બોલે એ કોઈને ખબર નથી. પણ મૂળ શબ્દ નાભીથી ઉઠે, એ આ ત્રિવેણી આવે, ત્રિવેણી આવીને બોલે. સુન મંડળમાં એ શબ્દના વાસા, અને તો બાપા ખોડતલ સાધુ કોક કોક ખોડે. આપણે તો ડૂટીએ ધ્યાન જાય, નાભી એટલે ડૂટી. હાથી વરી પાછા આપણે ગુરુના બાળક સહિત આપણે શ્વાસ ઉશ્વાસે જઈને બેહી. પણ નાભી એટલે શ્વાસ અને ઉશ્વાસની અંદર પણ એક શબ્દ ઉઠે છે. અહંગ સ્વરૂપની અંદરથી આ શબ્દની ધારા છૂટે છે. ત્યાં ટોડલે બેઠો પણ ક્યાં બોલે કોઈને ખબર નથી. હા વાંચું, હા વાંચું. આ બોલે બીજો નથી, એ જ પોતે પરમાત્મા છે. આ સમજણ સુર, આ સમજણથી ભજન થવું જરૂરી છે. આ જ સમજણથી સાધના કરવી છે. ભજન કરીને તમારે શું કરવું છે? એ ભગવાનને મેળવવો છે અમારે. કયો ભગવાન? કયો ભગવાન? કે મારા ઘટમાં બેઠો એ ભગવાન. વર્તમાનનો, હાલનો,
ઈ ભગવાન મારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. બોલે બીજો નથી, આ સમજણ સુર. આ બરાબર સમજણ છે. પણ ઘાટ રંગ રૂપ વિસારી, સ્વરૂપે ચિત અતૂટ. ઘાટનો બાદ, રંગનો બાદ, રૂપનો બાદ, કેવળ સ્વરૂપે ચિત અતૂટ. ખરેખરો આને ઓળખવા માટે થઈને ક્યાંય ખોટીપો કરવા જેવું નથી, ક્યાંય ખોટીપો કરવા જેવું નથી. હનુમાન બાપાએ 18 છોડી પદમ દળની અંદર ભગવાન રામ રામ કહીને બેઠા. એ બધા ડખે ચડી ગયા, બરાબર. એના મન બધાના ઠેકડા મારવા માંડી ગયા. ભાઈ રે કરી, આપણે તો આને રામ માનતા હતા ને આ રામ રામ કરે. આપણે તો આને ભગવાન માયના નેનાટું મરવા તૈયાર થયા અને આ રામ રામ કરે. હનુમાન બાપાની સ્થિતિમાં કાંઈ ફેર ન પડ્યો, એને કાંઈ ફેર ન પડ્યો. કારણ કે એ ઘાટ રંગ રૂપને નહોતા જોતા, એ રામ રામને જોતા હતા. ઘાટ રંગ રૂપ વિસારી, સ્વરૂપે ચિત અતૂટ. કેવી રીતે? એ હનુમાન દાદાને સંભાળ્યા તો એનો જ પ્રસંગ છે. એ રામ રાવણ યુદ્ધ પૂરું થઈ ગયું હતું, ઘણો સમય વયો ગયો હતો. હનુમાન દાદા તો કાયમી સભ્ય સભાના, એ તો આવીને સામે બેઠા જ હોય. રામને સીતા ઊંચા આસને બેઠા ને સીતા માતા રાવણને જોવે ને, એલા હનુમાન દાદાને જોવે ને ત્યાં સીતા માતાનું હૈયું ભરાઈ જાય. એના સામું જોવે ને એટલે એનું હૈયું ભરાઈ જાય કે મારા નાથને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હનુમાન લબે હાજર. એનું ચિંતવું કામ કર્યા કરે, એનું ચિંતવું કામ કર્યા કરે. હનુમાન સામું જોવે ને આમ હૈયું ભરાઈ જાય, હનુમાન સામું જોવે ને હૈયું ભરાઈ જાય. એક દી તો માં પોતે ઊભા થઈ, સીતા માતાએ ઓલાના ડોકમાં, પોતાના ડોકમાં માળા કાઢીને નાખી દીધી, ઓલાના ડોકમાં, હનુમાન દાદાના ડોક. અને રાજી રાજી થઈ ગયા. હા, મારી માં તૂટવાન થઈ ગઈ આજ તો, રાજી રાજી થઈ ગયા. મને ધન્ય બનાવી દીધો. પછી ડોકમાં માળા આમ આગી કરીને બધાય માળાને એક એક પારોડિયાને જોયા. પછી માળા તોડ નાખી, પછી આમ હાથમાં લઈને આમ આમ કરીને જોયા. પછી દાંતે ચડાવીને 2 ફાડા કરે, વારાફરતી 2 ફાડાને આમ જોવે, 2 ફાડાને બાદ નાખી દે. સીતા માતા બેઠા બેઠા આ બધું જોયા કરે. શું કરે છે હનુમાન? પણ 1 મોતી, 2 મોતી, 3 મોતી, 4 મોતી. માતા સીતા કે હે હનુમાનજી, આ શું કરો તમે? આની કિંમત જાણો છો? એક એક મોતી અમૂલ્ય છે. એ માં મને ખબર છે, મને ખબર છે કે આ ખરેખર મોતી અમૂલ્ય છે. કે તો તમે શું પણ એટલું બધું નિરખીને એમાં જોવો છો? બીજું કાંઈ નહીં માં, હું તો એમાં એ જોઉં છું કે તમે મારો બાપ આમાં છો કે નહીં. એ ન હોય મારે તેની કઈ કિંમત નથી. હનુમાન બાપા એટલે ગુરુ શરણે હણાઈ ગયેલું મન. હો, આ ઘાટ રંગ રૂપ વિસારી, સ્વરૂપે ચિત અતૂટ. આ સ્થિતિ મનની હોવી જરૂરી છે. આપણે વાત થઈ ગઈ મૂળ, આ સુખ મનને જોઈ છે, તો મનને કેવી ને કેમ રેડી પાડવી? કે ઘાટનો બાદ, રૂપનો બાદ, રંગ બાદ, સ્વરૂપે ચિત અતૂટ. એટલે કોઈ નકારવાની વાત નથી, પણ કોઈ આભાસમાં નહીં, કોઈ આભાસમાં નહીં. કેવળ અને કેવળ સ્વરૂપનું જ ચિંતન. ભલે રામને નામ 2 સાચા છે,
બેય સાચા છે. સહસ્ત્ર નામ સાહેબના સહસ્ત્ર નામમાં સય, પણ જે નામમાં ગુરુને ગોવિંદ વસે એ નામની ખબર તો કોકને થઈ. ભલે સહસ્ત્ર નામ સાહેબના, અવતારે અવતાર સાચો, એમાં સય છે. નિર્ગુણ ને સગુણ બે સાચા, પણ જે નામે કરીને નામી પુરુષ ઓળખાય, આત્મા ઓળખાય, કિંમત એની છે. જ્ઞાન ઈ છે, ઈ જ્ઞાન છે. તુલસીદાસે વળી વિશેષ વાત કરી કે તિલક હમારા તંત બોલીએ, રામને નામ દોય સાચા, પણ વિષ્ણુ હમારી જાત બોલીએ તો જ કટે કર્મના ફાંસા. તિલક તત્વરૂપ છે, રામ અને નામ બેય સાચા, પણ અટાણે કે વિષ્ણુ હમારી જાત બોલીએ, એ જ મારો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા, એ જો નક્કી થાય તો કર્મના ફાંસ છૂટી જાય. ઘાટ રંગ રૂપ વિસારી, સ્વરૂપે ચિત્ત અતૂટ. સ્વરૂપની અંદર જ ચિત્તને લગાડ્યું. સંતો રેણી હે ભરપૂર, કોઈ રહે નામ મેં ચકચુર. પલ પલ રંગ પલટે નહીં જેનો, અચળ મતો અમૃત. હરખ શોક નહીં કદીએ, આ ભક્તિ રંગ ભરપૂર. પલ પલ રંગ પલટે નહીં જેનો. આ તો કામ કાઢી લેવું હોય, હું તોનો બાદ કરી દેવો હોય, આના દેહ કરીને સ્વરૂપનો લાભ લઈ લેવો હોય તો હું ટાળી દેવું છે તો હી સદા ત્યાં છે હું માયાનું જોર. આમ પલ પલ રંગ પલટે નહીં જેનો. ઘડીક દેવવાલાને, ઘડીક દેવીવાલાને, ઘડીક વળી પીરવાલાને, ઘડીક આ અવતાર વાલો ને, ઘડીક આ અવતાર વાલો ને. એલા ભાઈ, 6 મહિના તમે આર્ટ્સમાં ભણો ને પછી વળી 2 મહિના કોમર્સમાં વયા જાવ ને વળી પાછા 6 મહિના સાયન્સ કરવા જાવ ને, કોણ તમને ડિગ્રી દે? ડિગ્રી દે તમને કોઈ? રખડી પડો તમે, રખડી પડો. પલ પલ રંગ પલટે નહીં જેનું, અચળ મતો અમૃત. એક જ મત, જેનો લઈ, જેનો નાશ નથી થતો, એવું અમૃત. ઈ કોણ છે? કે ઈ તારો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. પલ પલ રંગ પલટે નહીં જેનો. સાધકે થોડો ખ્યાલ કરવા જેવું ખરું બાપા, કે ગુરુ છે એની અંદર લગાડેલો ભાવ, એમાં ક્યારેય ભરતી ઓટ ન આવવો જોઈએ. એક ધારો અધિક ભાવ થવો જોઈએ. એક જ ધારો. ઘડીક ભાવ વધારે ને પછી ઘડીક ભાવ ઓછો ને ઘડીક ભાવ વધારે, કાં તો વળી કોક બીજાના સ્વરૂપમાં ગુરુને ઠેરવી દે, આ મારો ગુરુ જેવા. એ ભક્તિ માર્ગની અંદર કઈ કરી શકતું નથી. પલ પલ રંગ પલટે નહીં જેનો, અચળ મતો અમૃત. હરખ શોક નહીં કદીએ, તો ભક્તિ રંગ ભરપૂર. આ ભાઈ ભક્તિ રંગની અંદર ભરપૂર છે. એ તો તમે એની રેણી કેણી જોવો ને દોસ્ત, થઈ ખબર પડે. તમને બપોરે કીધું ને કે આ તો આપણા મહાપુરુષોનું જ્ઞાન આપણે માન્યું છે અને એની સામે આપણી એને રેણી હોત જોઈ છે.
એની આપણે રેણી જોઈ છે. બોલનારની રેણી જોવો તો તમને એની કક્ષાની ખબર પડે કે ખરેખર એની કક્ષા શું છે. હરખ શોક નહીં કદીએ. જીવનની અંદર ગમે એવા તડ રોડ આવી જાય તો એના મન ઉપર એની કોઈ અસર ન થાય. નહીં, લેશ માત્ર મન ઉપર અસર ન થાય. હરખનો પ્રસંગ આવી જાય ને પાછો 2 મહિનામાં કોઈ એવો ભયંકર શોક લાગુ પડી જાય, પણ ભક્તિથી મન ચલિત ન થાય એને ભક્તિ રંગ ભરપૂર કહેવાય. એ સંતો મહાપુરુષોના જીવનમાંથી આપણે આ જ શીખ લેવાની છે. એના જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવીને વયા ગયા, છતાંય ભક્તિ માર્ગથી ચલિત ન થયા. નહીં, ક્યારેય ડૈગા જ નહીં, નક્કી વણાથી. હરખ શોક નહીં કદીએ આ ભક્તિ રંગ ભરપૂર. ખરેખર ભક્તિ રંગની અંદર ભરપૂર થઈ જવું હોય તો આ જ દેહ કરીને એક નક્કીપણું હોવું જોઈએ કે મારે દેહ કરીને હું કરી લેવું છે. અને જુઓ, જેને કામ ધંધો કમાણી કરવી છે અને જેને એ કાંઈ નથી ને બધું ઊભું કરવું છે, એ ક્યાંય ખોટી નથી થતા. નહીં, એ સંબંધોમાં બહુ ખોટી ન થાય. કઈ હોત દે ભાઈ મને એ બધું ન પોહાય, એ તમારી બેન આવી જાય, હું નહીં આવું. અને થોડા આઘેરા સંબંધ હોય તો સામેથી જ ના પાડી દે ભાઈ અમે કોઈ નહીં આવી, હું નવરો નો ભાઈ સાહેબ. હવે એ સંબંધમાં ધ્યાન ન દે, આવવા જવામાં ધ્યાન ન દે. પણ આના દેહ કરીને જો કામ કાઢી લેવું હોય તો એક બ્રહ્માનંદની વિશેષ વાત આપણે જોઈ લઈ. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. कुटुंब परिवार सुतदारा माल धन लाज लोकन के. कुटुंब परिवार सुतदारा माल धन लाज लोकन के. हरि के भजन करने में हरि के भजन करने में अगर छूटे तो छूटन दे. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. बैठ संगत में संतन की
करूं कल्याण में अपना। बैठ संगत बैठ संगत में संतन की करूं कल्याण में अपना। लोग दुनिया के भोगों में लोग दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। प्रभु के ध्यान धरने की लगी दिल में लगन मेरे। प्रभु के प्रभु के ध्यान धरने की लगी दिल में लगन मेरे। प्रीत संसार विषयों से अगर टूटे तो टूटन है। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। धरी सिर पाप की बटकी मेरे गुरुदेव ने जटकी। धरी सिर धरी सिर पाप की मटकी मेरे गुरुदेव ने जटकी। ओ ब्रह्मा नंद ने पटकी अगर फूटे तो फूटन दे। ओ ब्रह्मानंद ने पटकी अगर फूटे तो फूटन दे। मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। जगत रूठे तो रूठन दे। भक्ति करवी होय, भक्ति रंगनी अंदर भरपूर बनी जावू होय तो एक मुझे है काम ईश्वर से। और जगत रूठे तो रूठन दे। नक्की पड़ू मारे जगत आयरे क्या काई लेवा देवा, मारे मारा नाथ आयरे लेवा देवा छे। अने खरेखर हो भाईओ जे संतोना आपणे गुणाना वादो गाय छे ने भाई साहब ए बधाईनी आ स्थिति हती
આ સ્થિતિ હતી. નરસિંહ મહેતો એમ જ, મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠે નથી, કોઈ આરે કાંઈ લેવા ને કાંઈ દેવા. હા, कुटुंब परिवार सुत धारा माल धन लाज लोकन की अगर छूटे तो छूट न दे. कुटुंब परिवार सुत धारा नजीक में नजीक ना संबंध. તમે તો આવા ને આવા જ રહ્યા. એ તારી વાત સાચી છે, ખરેખર મને કાંઈ ભાન જ નથી. એવું હોય તો તારે કેવું, સંગ તજવાનો નથી, આપણે આપણા મનને મારી નાખવાનું. આપણે આપણા મનને મારી નાખવાનું. આત્મનું ભજન કરવું છે, ભજન કરવું છે. કુટુંબ પરિવાર સુધધારા માલ ધન લાજ લોકન કી. प्रभु के भजन करने में अगर छूटे तो छूट न दे. मारा नाथना भजन में जो छोड़વું પડે તો છોડી દે, ચિંતા કરી માં કાંઈ મનથી મૂકી દેવાની વાત છે. આ જેમ સર્પ કાચડી ઉતારે એમ આ વાત અટાણે ચાલી રહી છે. મનથી એને ઉતારી નાખવા. बैठ में संगत संतन की करूं मैं कल्याण अपना, लोग दुनिया के भोगों में मौज लूटे तो लूट न दे. संतनो संग सेना माटे करवो के आपड़ा कल्याण माटे करवो. बस एक ज भावना, एक ध्येय, एक नाम निशान. बैठ संगत में संतन की करूं कल्याण में अपना, लोग दुनिया के भोगों में मौज लूटे तो लूट न दे. जगत ने जेम करवू एम भले करे, मारे शू करवू छे ई नक्की करो. भक्ति करवी ए श्वासोश्वासનું સ્મરણ અંતરદ્રષ્ટિએ કરવાની છે. હજી ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં કોઈ આપણી વાત માને કે ન માને, માને કે ન માને, તો એનાથી કાંઈ આપણે ચલિત થવાની જરૂર નથી. એનાથી આપણે ચલિત થવાની જરૂર નથી. સમજીને ચૂપ રહેવું, સમજીને છાનું રહેવું. દ્વૈત ઊભો થાય એવું ભક્તિ માટે થઈને વાણી વ્યવહાર પણ વહાવવો નહીં. નહીં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, અરે પતિ પત્નીમાં. તમને જ ખબર છે ને તમારા ભાઈની, એ ઘડીક કાંઈક બોલે ને ઘડીક કાંઈક બોલે. જ્યાં વળી ભાઈઓ દોડાયા, તમારા બેનની જ ખબર છે ને, થાકી જાય ભાઈ સાહેબ. આ જિંદગી એટલી કાઢી મારું મન જાણે. જ્યાં વળી હારે દીકરી ગઈ હોય એ ત્યાં તો બધા હાવ ઊંધ ગલા છે. ભગવાનને કાંઈ ખબર પડે નહીં, મંડાણા ખોટે ખોટા. હવે તો ભજન કરવાની મજા જ નથી આવતી. આ તમારા બેન આવવા ને તમારા ભાઈ આવવા ને મારે હારે આવું ને ભજન કરવાની મજા જ નથી આવતી. ભાઈ ઈ ક્યાં નડે તને, કોઈ તારે કરવું નથી એમ કે ને ભાઈ છે. શ્વાસોશ્વાસનું સ્મરણ કરવામાં કોણ નડે એ તો બતાવો. જન્મો જ નથી અટાણ સુધી કોઈ એવો માણસ કે તમને આ ભક્તિ કરતા રોકી શકે. એવું અટાણ સુધી કોઈ જન્મું જ નથી. અટાણ સુધી કોઈ જન્મું નથી લ્યો કે તમને ભક્તિ કરતા રોકે. રાક્ષસોની અંદર રાક્ષસ રાજ કહેવાય હરણકશુપુ એટલે. પણ પ્રહલાદને ભક્તિ કરતા રોકી એ કા? એને પ્રયત્ન ઘણા કર્યા, પાર વગરના પ્રયત્ન કર્યા, પણ રોકી ન કા નહીં. प्रभु के ध्यान धरने की लगी है लगन दिल में मुझे,
प्रीत संसार विषयों से अगर टूटे तो टूटन दे, मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे। आ बधी बात मन ने समझावे छे ब्रह्मानंद, मन ने समझावे छे कि प्रभु के ध्यान धरने की लगी है लगन दिल में मुझे। प्रीत संसार विषयों से अगर टूटे तो टूटन दे, मुझे तो है काम ईश्वर से जगत रूठे तो रूठन दे। धरी सिर पाप की मटकी, जीवे जीवनी माथे अनंत जन्मना करेला कर्मनो भार छे। ब्रह्मानंद ने पटकी, अगर फूटे तो फूटन दे, ये चिंता नहीं। ब्रह्मानंद के तो तमारे ये चिंता नहीं। ये मारा नाथ ने जोवानु, ये मारा नाथ ने जोवानु, मारे शू छे? पण कोने के जेनु मन भक्ति रंग नी अंदर भरपूर बन्यु छे। केवुं के पल पल रंग पलटे नहीं, अचड़ मतो अमृत हरक शोक नहीं कदीए, आ भक्ति रंग भरपूर। ब्रह्मानंद के जो आम होय ने तो गुरु महाराज तमारा पापनु पोटकું ઉતાડીને ફોડ નાખે, જા તું છૂટો, હળવો ફૂલ કર નાખે। भले पृथ्वी पलटी जाए, आकाश भले जाए तूट, भाव संतो ना भूले नहीं, लाभू के आ लक्ष्य थाय अमूल। भले पृथ्वी पलटी जाए એટલે કે ભલે દેહ પડી જાય, ભલે દેહ પડી જાય, આકાશ ભલે જાય તૂટ એટલે આખી જિંદગી જીવનની અંદર દુઃખ જ આવ્યા કરે, તોય ભાવ સંતો ના ભૂલે નહીં। સંતોએ આપેલી ભક્ત માર્ગની સમજણ શિખામણ આ રેણી ભૂલે નહીં। તો લાભુદાદા એમ કહે છે કે ઈ મન અમૂલ એટલે ઈશ્વર રૂપ મોક્ષાર્થી બની જાય। એ પોતે મોક્ષાર્થી થઈ ગઈ, ભક્તિ સફળ થઈ ગઈ, ભક્તિ સફળ થઈ ગઈ। તો ખરેખર જે ઈશ્વર અણુએ અણુની અંદર સમાઈને રહેલો છે, જે પાંચ તત્વની અંદર પસારો કરીને રહેલો છે, જે અવતાર રૂપે આ પૃથ્વી ઉપર અનંતવાર આવી ચૂક્યો છે, એ ઈશ્વર અટાણે આપણા પોતાના દેહ મંદિરમાં બેઠો છે। આખા જગતનો ઘડનારો આપણા ઘટમાં બેઠો છે। એને ઓળખવા માટે થઈને સંતા મહાપુરુષોની આ સમજણ છે, આ જ્ઞાન છે, આ રેણી છે। જે મન આ કરી જાણે છે એ પામી જાણે છે, બીજું કાંઈ નથી આમાં। કરી જાણે એ પામી જાણે, બરાબર જ છે ને। આ તો બાપા અમે ભણ્યા નહીં એટલે મોટો ભણ્યો સમજ્યા તમે, પછી હું તો ગેરેજમાં વયો ગયો, નકર હું એમ હોત, પણ હું ભણ્યો નહીં બાબા। અને ભણ્યો હોત તો ક્યાં કોઈ ના પાડી હતી? માસ્તર ના પાડે, કોઈ સ્કૂલ ના પાડે, મા બાપ ના પાડે, કોઈ ના પાડે નહીં, અમુક ના રાજી થાય ને। તો જે મન આ કરી જાણે છે એ પામી જાણે છે। બાકી તો જે જીવન છે, જે જન્મથી મૃત્યુ સુધીનો આપણો કાળ છે, એની અંદર ખરેખર આપણા જ પોતાના કરેલા કર્મ પ્રમાણે સુખ આવશે, દુઃખ આવશે, લાભ આવશે, હાણ આવશે, હરખ આવશે, શોક આવશે, અને એક દિવસ જન્મ થયો એમ મૃત્યુ પણ આવશે। એની અંદર મન ક્યાંય ખોટી ન થાય એનો થોડોક ખ્યાલ કરવાનો છે, અને મનને સમજાવવાનું કે આ તો મારા પોતાના કર્મનું જ છે, હવે હું તો નહીં ભોગવું તો આ કાંઈ થોડું કોઈ ભોગવી દે, બરાબર ને? તમને તાવ આવ્યો છે, તમારે દવા ખાઈને ઉતારવો જ પડે કે કાકા આમ બળવાળા નામ દેહ કરીને રૂષ્ટપુષ્ટ હોય એ ઉતારી દે, એ દવા ખાઈ લે હાલે કે નહીં બાપા મારે જ ખાવી પડે? બસ આ સમજણમાં મનને કાયમ રાખો। હે મન સાને ચિંતા કરે,
ગોવિંદને એ ગમતી હોય તે કરે હે મન સાને ચિંતા કરે સારો નરસો સારો નરસો તો દેખે ભ્રમણામાં તો ભમે સારો નરસો સારો નરસો સારો નરસો તો દેખે ભ્રમણામાં તો ગમે તારો દાયરો થતું હોય તો તારું દાયરું તારું દાયરું તારું દાયરું થતું હોય તો એ નરસુ કાંઈ નો ગમે હે મન સાને ચિંતા કરે ગોવિંદને ગમતી હોય તે કરે હે મન સાને ચિંતા કરે સવ અધિપતિ પોતે બની લે પ્રભુ રૂપ થઈ તે ફરે સવ અધિપતિ સવ અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈ તે ફરે નાનું મોટું કાંઈ ન રહે ને કોઈને ના નમે હે મન સાને ચિંતા કરે
અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈ તે ફરે. સૌ અધિપતિ સૌ અધિપતિ સૌ અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈ તે ફરે. પ્રભુ ભજવાનો કામ નહીં પછી પ્રભુ ભજવાનું કામ નહીં પછી એ આપ કરતા પઠરે. એ મન સાને ચિંતા કરે. બળનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું રે. બળનું ધાર્યું બળનું ધાર્યું બળનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું રે. ધાર્યો લાભો ના નાથનું થશે. ધાર્યો લાભો ના નાથનું થશે. સિદ્ધ મમતામાં મરે. હે મન કાને ચિંતા કરે. ગોવિંદને એ ગમતી હોય તે કરે. હે મન સાને ચિંતા કરે. હે મન સાને ચિંતા સદગુરુદેવ